દિયોદરના ફોરાણા ગામે વસંત પંચમીના દિવસે ચેહર માતાના ધામ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। ચેહર માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી યજ્ઞ યોજાયો। વ્યસનથી દૂર રહી બાળકોને શિક્ષણ આપો, અંધશ્રદ્ધાથી દૂર રહેવા ભુવાજી નરસિંહભાઈ દેસાઈની અપીલ। ચહેર માનું બીજું નામ કેસર ભવાની પણ છે। સંસ્કૃતમાં ભાવ એટલે ભ્રમણાની દુનિયા। ચેહરમાં તેમના ભક્તોને દુઃખમાંથી બહાર કાઢે છે। ચેહર માનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે તે કેસર ભવાની માના નામે પણ ઓળખાય છે। જેમાં 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી એટલે કે ચેહર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે। જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી એટલે કે ચેહર માતાજીના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ત્યારે દિયોદર તાલુકાના ફોરણા ગામે આવેલ સેધા જલાની ચેહર સિકોતર માતાના મંદિર ખાતે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જેમાં ચેહર માતાના મંદિર ખાતે હમીર ભુવાની ચેહર 350 વર્ષની પૂજાય છે। હાલમાં નરસિંહભાઈ ભવાજી માતાની પૂજા અર્ચના કરે છે, માતાજીની સેવા કરે છે। તેમના પરિવાર દ્વારા હવન યોજવામાં આવ્યો અને માતાજીના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા। ભુવાજી આશીર્વાદ આપતા દરેક લોકોને વ્યસનથી દૂર રહી બાળકોને સારું શિક્ષણ આપવા તેમજ સમાજમાં અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી। જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ દિયોદર તાલુકાના મોજરૂ, ચીબડા સહિત કાંકરેજના તેરવાડા ગામે પણ ચેહર માતાના મંદિરે પણ ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી।